જોઈએ, પણ આપણે સાંભળીએ બહુ. એટલે મેં એક દાડો બધા અમારે ત્યાં બધા બહુ પીવે, એટલે એક દાડ પૂછ્યું, મેં કીધું આ પોટલીનો ભાવ કાંઈ વધ્યો કે એમ નામ છે? તો કે બહુ વધી ગયો, મોંઘવારી બહુ આવી ગઈ. મેં કીધું કેટલી? એ કે પહેલાં 10 રૂપિયા મળતી, અત્યારે 100 રૂપિયા મળે. તમે કોઈ દાડો દારૂડિયાઓએ કે બીડીવાળાએ કે તમાકુવાળાએ મોંઘવારીનું આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું? સાંભળ્યું? મેં એક વાત સાંભળેલી ગઈઢા પાસેથી. રાજાએ દરબારે કીધું કે જા ભાઈ દાડિયા કરીએ. એ વખતે આપણે ખબર છે વાસમાં દાડિયા કરવા જતા, તે ઓલો રાજાનો સેવક, બાપુનો સેવક દાડિયા કરવા ગયો તો મન ફાવે એમ બોલે, મન ફાવે ગાળું દે ને ઓલું કરે ને જેમ આવે તેમ બોલવા માંડ્યો. એટલે વડીલો હતા ને વિવેકી બહુ હોય આ લોકો. દલિત સમાજે અમુક બહુ વિવેકીઓ. બાપા રહેવા દો, બેનો દીકરીઓ છે, તમે ગાળો બોલો એ સારું ન લાગે બાપા. આ બધા વડીલો છે, નાની નાની દીકરીઓ હોય અને આમ જ્યાં વિનંતી કરીને જ્યાં તો ઓલો વધારે કૂદીને બોલવા માંડ્યો. તમે હું તમારી જાતને સમજો છો? અરે બાપા, અમે જ્યારે તમે બોલાવો ત્યારે આવી જાય છીએ, અમે કંઈ ના પાડતા નથી, અમે બધું રાજાનું કામ કરી જઈએ છીએ. બહુ જ્યારે બોલવા માંડ્યો ને ત્યારે એક વડીલે કીધું કે ભાઈ, તો આ જેટલો પાવર કરે છે ને, આ પટ્ટો પહેર્યો છે ને તે બાપુનો, એની મર્યાદા અમે રાખીએ છીએ. બાકી જો આ પટ્ટો ન હોય ને તો હાડકિયા ભાંગી જાય. હો કે અને ઓલો કંઈક પીને આવ્યો હોય છે, પીને આવ્યો એમાં સમજો છો ને તમે? પીને આવે પછી કઈ ભાન ન રહે. હા, મારે આ શિસ્ત સમાજને એક વિનંતી આજે એ પણ કરવી છે. મારા બાપ, ભગવાને આપણા શરીરને અનુકૂળ એવું ઘણું પીવાનું બનાવ્યું છે. પાણી બનાવ્યું છે, દૂધ બનાવ્યું છે, નાળિયેરનું પાણી બનાવ્યું છે, મોસંબી, કેટલું બધું. આહા, એ મારા બાપ, એ મૂકીને તમે એવું નહીં પીતા કે તમે ગાંડા થાવ યાર. અમે જ્યારે આ પોથી યાત્રામાં નીકળ્યા તો નાના નાના છોકરાને લઈને બધા કેટલાય આમ એવા આમ કૂણા માખણ જેવા, આપણને કાનુડા જેવા લાગે, પણ એના બાપાના મોઢામાં માવો હોય. ત્યારે મને એમ થાય કે આ માવો નથી ચાવતો, એના ઘર અને સંસારના સુખને ચાવે છે. જે દીકરી તમને પરણી છે, જે દીકરા તમારે ત્યાં જન્મા છે, એની જવાબદારી તમારી છે. આ દારૂની લત તો એટલી હદે ખરાબ છે, એટલી હદે. હું તમારી આગળ છે ને આ મારી જોડી ફેલાવીને ભીખ માગું છું મારા બાપ, ભીખ. એ મારા જુવાનનાઓ, આ સાધુની જોડીમાં તમે પૈસા નથી આપવાની જરૂર, તમે તમારા માવા અને દારૂ આપી દેજો. અમે હનુમાનજીને પ્રાર્થના કરશું, તમને બળ આપશે. કેટલી બહેનો, કેટલી દીકરીઓ, કેટલી માવું રાજી થાય. આપણે શું કરીએ છીએ? આપણે કોણ છીએ? આપણે કોના છીએ? આપણા મા બાપ કેવા હતા? આપણા આદર્શો કેવા હતા યાર? સરદાર વલ્લભભાઈ પટેલ હોમ મિનિસ્ટર બને, મોટા મોટાની સાથે ડીલ કરવાની હોય, રશિયાની સાથે કોન્ફરન્સ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને ચાંદીના કપમાં દારૂ આપવામાં આવ્યો ત્યારે પટેલ સાહેબે ચોખ્ખી ના પાડી દીધી, મેં નહીં પીતા. મેં નહીં પીતા. અરે પણ સાહેબ આપ નહીં પીતે थे कि नहीं, मैं पीता हूँ लेकिन वो पीता हूँ जो मेरा परमात्मा मुझे अमृत जैसा पानी देता है, डोड़ा पानी हमें नहीं पीता है.
આજે સલામ કરવી પડે મોદી સાહેબને મારા બાપ. હે અમેરિકાની અંદર જાય ને ઓબામાની સામે કહી દે કે ભાઈ નોરતાના વ્રત હાલે છે, ખાલી પાણી સિવાય મેં કાંઈ નહીં લઈએ. તમે સુખી બહુ થયા, બહુ થયા. આ કેટલાય જુવાનિયાને ઓળખું છું, માવા ચાવ્યા જ કરે છે. શું છે આ બધું? કેટલાય જુવાનિયાને હું કહું સ્વામી અમને એમ કે સ્વામી પણ અમે ના ખાઈએ ને તો આમ મૂડ નથી આવતો. અમે ખાઈએ છીએ બધા, હા એમ ખાઈ. આ સામે મારી સામે કેટલાયનું ઓળખું છું, ચાય નથી પીતા કોઈ દાડો મારા બાપ. ચાય તે હાથે કરીને સવારથી સાંજ સુધી રૂપિયા કમાઈ, લોહીનો પરસેવો કરીએ અને પૈસા કમાઈને હોંશે હોંશે કેન્સરના પડીકા ખરીદવા જઈએ આપણે બધા. આ ભણેલો સમાજ. અને ગાંડા થાય, પીને કેવા ગાંડા થાય ખબર? હું તમને એક બે ક્લિપ દેખાડું. માણા વધારે પી જાય તો તમે બધા તો ડાયા હો એટલે ઓછું પીતા હો, પણ કારણ કે ઓલા જે પીવે, અમે સાળંગપુરમાં રહીએ ને ત્યાં બોટલનો રિવાજ નહીં, ત્યાં પોટલીનો રિવાજ. કારણ કે ત્યાં ગામડામાં બોટલ કોણ લાવી દે, ત્યાં પોટલી. પોટલી ખબર છે ને ઈશ્વર? જોઈ છે કોઈ દાડ? મેં જ નથી જોઈ, પણ આપણે સાંભળીએ બહુ. એટલે મેં એક દાડ બધા અમારે ત્યાં બધા બહુ પીવે એટલે એક દાડ પૂછ્યું, મેં કીધું આ પોટલીનો ભાવ કાંઈ વધ્યો કે એમનામ છે? તો કે બહુ વધી ગયો, મોંઘવારી બહુ આવી ગઈ. મેં કીધું કેટલી? એ કે પહેલાં 10 રૂપિયા મળતી, અત્યારે 100 રૂપિયા મળે. તમે કોઈ દાડો દારૂડિયાઓએ કે બીડીવાળાએ કે તમાકુવાળાએ મોંઘવારીનું આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું? સાંભળ્યું? બાટલો મોંઘો થાય એટલે તરત માળા ચડી બે. ડીઝલ થોડુંક મોંઘું થાય એટલે તરત માળા માથાકૂટ કરે. તેલ થોડુંક મોંઘું થાય ગિરધરભાઈ એટલે બધા માથાકૂટ કરે. પણ કોઈ દર તમે સાંભળ્યું કે આ દારૂની પોટલી 10 રૂપિયા મળતી હતી ને અત્યારે 100 રૂપિયાની થઈ? મને નથી ખબર, હું નથી, પણ એ લોકો કહેતા હતા. હમણાં હું શું ઉપલેટામાં કથા કરવા ત્યાંથી નહીં આવ્યો, એટલે આ પોટલી નો દેખાડામાં કેટલા રસિયા હશે. સાચું છે ને? 20 રૂપિયાનો આવે છે ને કે 25 રૂપિયાનો? 20 રૂપિયાનો માવો કોઈને મોંઘો નથી પડતો, પણ 40 રૂપિયાનું દૂધ મોંઘું પડે છે મારા બાપ. વિચાર તો કરો યાર. મારે તમને એક બે એવી ક્લિપ દેખાડવી છે કે દારૂ પીને જે માણા ગાંડા થાય છે, ખૂટિયા અરે બથોડા ભરે ઘરે. આ જો આ ભાઈ, હા છે ને મોજ? અરે વાહ તારી મોજ, વાહ. ઓલે બિચારે પીધો નથી પણ આને પીધો છે. આમ જુઓ, પણ આ છે ને હવે આ સાયકલ હાંકી શકતો નથી. એ મારા બાપ, આપણે છે ને બધાએ આમાંથી મુક્ત થઈને ભગવાનની અંદર જોડાવાનું છે યાર.